200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશમાં હવામાં લટકતો રાખેલ છે. ઇટ ઇઝ સસ્પેન્ડેડ. ઓકે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? 200 ગ્રામ દળનો છે, દળ આપી દીધું એનું m is equal to 200 ગ્રામ, that is 0.2 kg. તો 200 ગુણ્યા 10 ની ઓછા 3. 1.5 મીટર લંબાઈનો l બરાબર 1.5 મીટર, 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયર, સમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશ માં હવામાં લટકતો રાખેલ છે. ગુરુત્વ પ્રવેગ લખી દેવાય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મારે એ શોધવું છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. B બરાબર છે. તો આપેલા સળિયાને હવામાં સસ્પેન્ડેડ લટકાવીને હવામાં લટકતો રાખેલ છે નો મતલબ થાય સમતોલિત છે. તો એની સંતુલન સ્થિતિની અહીંયા આગળ આપણે વાત કરવી પડે. તો એ સંતુલન સ્થિતિની આપણે વાત કરીશું. તો સળિયો સમક્ષિતિજ રાખેલ છે, અહીં સળિયો ડ્રો કરી દઈએ. જો તો સમક્ષિતિજ દિશામાં સળિયો રાખેલો છે. જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય. તો આપેલા સળિયામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય. હવામાં લટકતો રાખેલો છે. લંબાઈ L છે. સળિયાની લંબાઈ કેટલી છે? L આપેલી છે. તો સળિયાની લંબાઈ L છે. સળિયાને ધારો કે આપણે x અક્ષ સાથે સંપાત કરી દઈએ. તો સળિયાની લંબાઈ x અક્ષ સાથે હું સંપાત કરી દઉં. તો આ ધન x અક્ષ છે, આ ઋણ x અક્ષ છે. એને પરપેન્ડિક્યુલર દિશાને આપણે y અક્ષ ગણી લઈએ. આ ઉર્ધ્વ દિશાને આપણે y અક્ષ તરીકે લઈ લઈએ. તો આ એની y અક્ષ પ્લસ y, આ માઈનસ y. અને ત્રીજી ડિરેક્શન લઈ લે એને પરપેન્ડિક્યુલર z અક્ષની દિશા. તો આ દિશામાં આપણે એને z અક્ષ તરીકે લઈએ. ધારો કે આ z અક્ષ, આ માઈનસ z છે, આ પ્લસ z છે. પરપેન્ડિક્યુલર બહાર આવતી દિશા આ પ્લસ z છે, અંદર માઈનસ z છે. એટલે કે આ જે ડિરેક્શન છે પૃષ્ઠને લંબ અંદર તરફ છે. તો એ પૃષ્ઠને લંબ વિદ્યુત પ્રવાહ વહે તો પૃષ્ઠને લંબ અંદર તરફ અને આ બહારની તરફ. તો ક્ષેત્રની દિશા તમે મેળવી શકાય. તો x, y અને z ત્રણ અક્ષ આપણે કાર્ટેશિયન અક્ષ પદ્ધતિ દર્શાવી દીધી. ઓકે. L લંબાઈનો સળિયો છે તો લંબાઈ L સદિશ x અક્ષ તરફ છે. હવે તમે જોઈ શકો આપેલો સળિયો હવામાં લટકતો રહે છે. હવામાં લટકતો રહે એનો મતલબ કે એને પોતાનું દળ છે. પોતાનું દળ છે એટલે સળિયા ઉપર અધો દિશામાં વજન બળ લાગે. અધો દિશામાં એને વજન બળ હોય, ધેટ ઇઝ ગુરુત્વ બળ લાગે Fg સદિશ, ધેટ ઇઝ mg સદિશ અધો દિશામાં લાગે. હવે એને સસ્પેન્ડેડ કરવો છે, હવામાં લટકતો રાખવો છે. તેના ઉપર બે બળ લાગે છે, એક એનું પોતાનું વજન બળ અને બીજું સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આપેલા સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકેલો હોય, પ્રવાહ પસાર થતો હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે અને એ ચુંબકીય બળ જો ધન y દિશામાં લાગે તો એ બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના થાય તો ટોટલ તમને કેટલું મળે? શૂન્ય મળે. તો એને હવામાં લટકતો રાખવો હોય સસ્પેન્ડેડ
તો આપણું સંતુલન સ્થિતિ આવી કે પરિણામી બળ કેવું હોવું જોઈએ 0, તો ધન y દિશામાં એના ઉપર શું લાગે ચુંબકીય બળ. આ ચુંબકીય બળ આને સમતોલે તો આપેલો સળિયો સ્થિર રહી શકે, હવામાં લટકતો રહી શકે. તો તાર પર લાગતા બળો કેટલા છે? 2 બળ લાગે. જ્યારે વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર 2 પ્રકારના બળો ઉદ્ભવે. કેટલા? 2 પ્રકારના બળો ઉદ્ભવે. આ પ્રવાહની દિશા લંબ રૂપે બળ, તો સળિયાને લંબ રૂપે ક્યાં મૂકે છે? ચુંબકીય ક્ષેત્રમાં. તો આ આપણને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં મળશે. આ અંદર તરફની દિશા છે એટલે આપણે એને ચોકડી વડે દર્શાવીએ, અને આ બહાર તરફ આવે છે એટલે આપણને ખબર છે એને ડોટ વડે દર્શાવીએ. ક્રોસ અને ડોટ એ મહત્વના ચિહ્નો છે. ક્રોસ અંદર તરફ, ડોટ બહાર તરફ. તો b સદિશ આ રીતે તમને મળે. તો 2 પ્રકારના બળો ઉદ્ભવે. નંબર 1, એક બળ ઉદ્ભવે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે વીજ પ્રવાહ ધારિત સળિયો મૂકો તો લાગતું ચુંબકીય બળ હમણાં જ આપણે શીખી ગયા. તો ચુંબકીય બળ ઉદ્ભવે. તો પહેલું છે ચુંબકીય બળ. કેટલું? તો કે Fm સદિશ બરાબર I L સદિશ ક્રોસ B સદિશ. L અને B, ઓકે, L આમ લીધો છે, B આમ છે, તો L આ દિશામાં છે, B એને પરપેન્ડિક્યુલર અંદર તરફ દિશા બહારની દિશામાં છે. L ને B ની દિશામાં તમે ફેરવો, આ દિશામાં ફેરવો તો શું થશે? આપેલા સળિયા ઉપર લંબ રૂપે બળ લાગે. લંબ રૂપે લાગતું બળ આ ધન x દિશામાં સળિયાની લંબાઈ, ઋણ x દિશામાં b સદિશ છે, Fm સદિશ ઉપર તરફ આપણને મળે. તો અહીં આગળ તમે દર્શાવી શકો બળ કઈ દિશામાં લાગે, તો અહીં તમે આ રીતે લખી શકો that is equal to I L સદિશ કઈ દિશામાં છે? ધન x દિશામાં, તો એનું મૂલ્ય L I કેરેટ. ક્રોસ B સદિશનું મૂલ્ય B કઈ દિશામાં? માઈનસ k કેરેટ, ઋણ z દિશામાં. ઓકે, this is equal to minus I L B બાર લઈ લીધા into I કેરેટ ક્રોસ k કેરેટ. 11મું ધોરણ યાદ આવે તો 11મા ધોરણમાં આ શીખ્યા હતા આપણે સદિશ ગુણાકાર એકમ સદિશોનો. યાદ રાખવાનું I કેરેટ, J કેરેટ, k કેરેટ. આ દિશા પોઝિટિવ, આમ જાવ તો નેગેટિવ. I ક્રોસ J k, J ક્રોસ k I, k ક્રોસ I J. પણ I ક્રોસ k છે, I ક્રોસ k એટલે માઈનસ, that is minus J. This is equal to minus ILB into minus J caret. ઋણ દિશા minus minus plus, that is ILB J caret. તો આપેલું ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે? ધન y દિશામાં. તો આપણે એને ધન y દિશામાં બતાવેલું છે. તો b સદિશ આ દિશામાં છે. ઓકે, તો આપેલું ચુંબકીય બળ ધન y દિશામાં ઉર્ધ્વ દિશામાં લાગે. તો કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશામાં. એવું બીજું બળ જે છે એ તમારું વજન બળ છે. તો વજન બળ, બીજા પ્રકારનું બળ છે વજન બળ. that is Fg સદિશ is equal to mg સદિશ. g હંમેશા કઈ દિશામાં લાગે? અધો દિશામાં, ઋણ y દિશામાં. તો that means Fg સદિશ is equal to minus mg j caret. કારણ કે માઈનસ જે દિશામાં લાગે એટલે કે અધો દિશામાં લાગે. તો આ બળ અધો દિશામાં લાગે છે તો y દિશામાં, અધો દિશા ઋણ y દિશા.
હવે મારે સળિયાને સસ્પેન્ડેડ કરો, હવામાં લટકતો રાખવો છે, તો સંતુલનની શરત આપણે લાગુ પાડવી પડે. તો સળિયાને હવામાં લટકતો રાખવા માટે રેખીય સંતુલન ની શરત મુજબ, રેખીય સંતુલનની શરત શું કે બંને બળોનું પરિણામી શું થવું જોઈએ? 0. તો મને જે બે બળો મળે છે એનું પરિણામી મને 0 મળવું જોઈએ. એક બળ છે Fm સદિશ, બીજું છે Fg સદિશ. પણ આ 0 થવું જોઈએ, તો 0 is equal to Fm સદિશ plus Fg સદિશ, અર્થાત Fm સદિશ is equal to minus Fg સદિશ. બંનેની દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ છે જ ઓલરેડી. તો માત્ર મૂલ્ય સરખા થાય તો તમને મળી શકે. that means Fm is equal to Fg. તો મૂલ્યો સરખા થવા જોઈએ. આપણે મૂલ્ય શોધી કાઢ્યા. this is equal to ILB. આનું મૂલ્ય છે ILB અને આનું મૂલ્ય છે Mg. નિશાની જરૂર નથી સદિશમાં જોઈએ, મૂલ્યમાં જરૂર નથી. આના ઉપરથી b શોધાય. that means b is equal to mg upon il. સાદું રૂપ અપાય. m આપણને આપેલા છે 0.2, g છે 9.8 અથવા 10 લઈ શકાય, i આપણને આપ્યો છે 2 અને લેન્થ આપી દીધી છે 1.5. that is 0.6533 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર 0.6533 જેટલું ચુંબકીય ક્ષેત્ર મળી છે. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય, તો a ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભાર અને b પ્રોટોન એટલે કે ધન વિદ્યુત ભાર પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગે? લોરેન્સ બળ કઈ દિશામાં લાગે ડિરેક્શન આપણે શોધવાની છે. તો આપણને એ આકૃતિ દર્શાવીને આપેલી છે કે ચુંબકીય ક્ષેત્ર ચોકડી મારીને આપ્યું છે, અર્થાત પૃષ્ઠને લંબ અંદર તરફની દિશામાં છે. ચોકડી દોરેલી છે એનો અર્થ કે પૃષ્ઠને લંબ કઈ દિશામાં? અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. ધારો કે આ ધન x દિશા છે, y ની દિશા જે છે પૃષ્ઠને લંબ અંદર તરફ એટલે પરપેન્ડિક્યુલર અંદર તરફ છે, એટલે એને આ રીતે દર્શાવેલી છે. પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં y દિશા છે જ્યાં ચુંબકીય છે, અને આ z અક્ષ છે. તો b સદિશ અંદર તરફની દિશામાં છે પૃષ્ઠને લંબ, તો આ b સદિશની દિશા છે. ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર છે. વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય, તો વિદ્યુત ભારિત કણ જે છે એ શું છે? ધન x અક્ષ પર ગતિ કરે છે કોઈ ચાર્જ. તો કઈ દિશામાં લોરેન્સ બળ લાગે? આ દિશા q ની છે એટલે કે એનો વેગ આ દિશામાં છે. ગતિ કરવાનો મતલબ છે વેગની દિશા, તો વેગની દિશા આ છે. તો પરિણામી લોરેન્સ બળ કઈ દિશામાં લાગે મારે એ શોધવું છે. તો આપણી પાસે ચુંબકીય બળનું સૂત્ર છે અને ઇલેક્ટ્રોનને એના માટેની વાત કરવી છે. તો અહીં લખી શકાય લોરેન્સ બળ ના સૂત્ર અનુસાર. ફરી આપણે કહીએ છીએ લોરેન્સ બળનો મતલબ બેવ આવે, વિદ્યુત ને ચુંબકીય ક્ષેત્રો બંને એન્ટર થાય. વિદ્યુત ક્ષેત્ર આપણે ઓલરેડી શીખી ગયા છે એટલે આ પાઠમાં એનો ઉલ્લેખ નથી કરતા, એટલે લોરેન્સ બળ એ આપણું ચુંબકીય બળ તરીકે જ લઈશું. તો લોરેન્સ બળના સૂત્ર અનુસાર Fm સદિશ બરાબર q v સદિશ ક્રોસ b સદિશ. તો સૂત્ર આ છે, અને આ સૂત્ર ઉપરથી જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય
v વેગથી b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, તો એના પર લાગતું બળ આ રીતે આપણે મેળવી શકીએ. તો જ્યારે q વિદ્યુતભાર v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્ર d સદિશ માં ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ની ગેરહાજરીમાં તેના પર ઉપરોક્ત સમીકરણ મુજબ ચુંબકીય બળ લાગે. લોરેન્સ બળ, એના ઉપર એક ચુંબકીય બળ લાગે. હવે આપણે એની ડિરેક્શન શોધવાની છે. એના માટે હવે આપણે વાત કરીએ. પહેલો આપણને આપેલો છે ઇલેક્ટ્રોન. તો આપણે ઇલેક્ટ્રોનની દિશા નક્કી કરીશું. અને દિશા નક્કી કરવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી શકીએ. એની મદદથી મળે તો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર માટે. રફલી આપણે કહી શકીએ, ચાલો ફરી અહીં ઉગમ બિંદુ ઉપર હું વિદ્યુતભાર મૂકી દઉં. આમાં તો વિદ્યુતભાર મૂકી દીધો મેં. ઇલેક્ટ્રોન માઈનસ, આ દિશા ધન x છે, આ દિશા b સદિશ છે. કૃષ્ણલંબ અંદર તરફ, તો એ b સદિશ છે. that is y. અને z દિશા આ છે, બળની દિશા. પ્લસ z આ માઈનસ, અને આ ચાર્જ છે, માન લો ઇલેક્ટ્રોન છે. તો v વેગથી ધન x દિશામાં ગતિ કરવાનું. વેગ v અને b સદિશ વચ્ચેનો કોણ થીટા હોય. ચાલો જમણા હાથના સ્ક્રૂનો ઉપયોગ કરી શકાય. b સદિશ અંદર તરફ છે, x અક્ષ આ દિશામાં છે. સબાચક પૂરો કરવો પડે. સબાચક પૂરો કરો ને એટલે તમને મળી જાય સમતલ. મળી ગયું. આ સમતલને લંબ મેં જમણા હાથનો સ્ક્રૂ મૂકી દો. તો જમણા હાથનો સ્ક્રૂ તમે મૂકો તો જમણા હાથના સ્ક્રૂ અનુસાર શું થાય? v ને b ની દિશામાં ફેરવવાનું. v ક્રોસ b, v ને b ની દિશામાં. પણ q કેવો છે? માઈનસ છે. તો અહીંથી લખી શકું કે સમીકરણ પરથી fm સદિશ ઇઝ ઇક્વલ ટુ, આના ઉપરથી ડિરેક્શન સીધી મળી જશે. જો જમણા હાથનો સ્ક્રૂ ના ખબર પડે તો આના q એટલે શું? ઇલેક્ટ્રોન માઈનસ e ઇન્ટુ v સદિશ ક્રોસ b સદિશ. v સદિશ કઈ દિશામાં? ધન x દિશામાં, that is vi કેરેટ. b સદિશ કઈ દિશામાં? ધન y દિશામાં, ક્રોસ b j કેરેટ. તો this is equal to minus e into v evb into I caret cross j caret. પરિવાર તમારી પાસે આવી. I caret, j caret, k caret. ચક્ર ફરાય. આ દિશામાં જાઓ તો પ્લસ, આ દિશામાં જાઓ તો માઈનસ. I cross j તો પ્લસ k caret મળે. અર્થાત fm સદિશ is equal to minus evb k caret. This is equal to evb મૂલ્ય into minus k caret. તો બળ કઈ દિશામાં લાગે છે? ઇલેક્ટ્રોન પર minus k caret, અધો દિશામાં. તો આપેલા ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હશે? ઋણ z અક્ષની દિશામાં મળે. તો આના ઉપરથી તમે કહી શકો કે આમ ઇલેક્ટ્રોન પર લાગતું લોરેન્સ બળ, ચુંબકીય બળ, લોરેન્સ બળ ઋણ z અક્ષ ની દિશામાં મળે. આની ડિરેક્શન મળી ગઈ. સીધા સૂત્ર ઉપરથી તમને મળે માઈનસ k કેરેટ. એ જ રીતે તમે હવે પ્રોટોન ની વાત કરી શકો. તો પ્રોટોન માટે સેમ વે
બી પ્રોટોન એટલે શું ધન વિદ્યુત પ્રોટોન એટલે ધન વિદ્યુત Q બરાબર પ્લસ E તો એના માટે તમે ડિરેક્શન નક્કી કરી શકો તો એ પણ તમે દોરી શકો તો આ દિશામાં તમને ઇલેક્ટ્રોન માટે મળ્યું માઈનસ E V ક્રોસ B સેમ ડિઝાઇન તમે ડ્રો કરી શકો તો આ દિશા ધન x અક્ષ છે ચાર્જ મેં મૂકી દીધો પ્લસ E આ દિશા B સદિશ ધન y દિશા અને આ દિશા જે છે એ ધન z માઈનસ z આ દિશામાં એનો વેગ છે તો સબાચરના નિયમ અનુસાર તમે પરપેન્ડિક્યુલર મૂકી શકો તો શું થાય Fm સદિશ બરાબર Q એટલે E into V ક્રોસ B V કઈ દિશામાં ધન x દિશા B સદિશ કઈ દિશામાં ધન y દિશામાં તો B j કેરેટ is equal to EVB I કેરેટ ક્રોસ j કેરેટ ફરી I ક્રોસ j એટલે કે this is equal to EVB k કેરેટ તો Fm સદિશ કઈ દિશામાં મળ્યું ધન z અક્ષની દિશામાં તો આપેલા પ્રોટોન પર લાગતું લોરેન્સ બળ એ સીધે સીધું તમને ધન z અક્ષની દિશામાં મળે એટલે કે Fm સદિશ આ કિસ્સામાં ઊર્ધ્વ દિશામાં હશે તો આમ પ્રોટોન પર લાગતું લોરેન્સ બળ ધન z અક્ષ ની દિશામાં ના ખ્યાલ આવે તો ઋણ જે આવ્યું એનાથી વિરુદ્ધ દિશામાં ધન પર હોય બંને પરસ્પર વિરુદ્ધ હોય તો એ તમને એ દિશામાં મળી શકે તો આ રીતે તમે ડિરેક્શન નક્કી કરી શકો